સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી પર અંકુશ મેળવવા સુરત પોલીસ લિંબાયત વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 5 વિશેષ ટીમોની રચના કરીને મેગા કોમ્બિંગ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે। સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી પર અંકુશ મેળવવા સુરત પોલીસે લિંબાયત વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 5 વિશેષ ટીમોની રચના કરી મેગા કોમ્બિંગ ડ્રાઈવ શરૂ કરી છે। આ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન લિંબાયતના અનેક શંકાસ્પદ સ્થળો, નાળા વિસ્તારો, ખાડી, ખોચલા અને ભાડાના મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસે શંકાસ્પદ તત્વો પર ખાસ નજર રાખી છે અને ઘૂમતા ફરતા શખ્સોની પૂછપરછ કરી છે। પોલીસના ચેકિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે। સુરત પોલીસ દ્વારા ગુનાખોરીની પર સંપૂર્ણ અંકુશ મેળવવા આ પ્રકારનું સઘન ઓપરેશન ચાલુ રાખવામાં આવશે। પોલીસે લોકોને અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। આ કાર્યવાહી સુરત શહેરને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। માનનીય સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે। એના જ ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં બીજાઓર પોલીસ સ્ટેશનો અને બીજાઓર વિસ્તારોમાં પણ આ આયોજન જે છે સતત રૂપથી ચાલુ રહેશે। આ કોમ્બિંગમાં અમારા પોલીસ સ્ટેશનોના અલગ અલગ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે અને જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમવી એક્ટ મુજબની કાર્યવાહી પણ એમાં હાથ ધરવામાં આવશે। જે કોઈ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારના એવા ઘાતક હથિયાર XYZ કંઈ લઈને નીકળે તેમના વિરુદ્ધમાં પણ અમે ચોક્કસ અને કડક કાર્યવાહી કરીશું। એમનું ટાઈમ નક્કી નથી, પરંતુ એ સરપ્રાઇઝ એલિમેન્ટની તરીકેથી લગાતાર ચાલુ જ રહેશે।